હે ને જો આ વરરાજાનું ભાઈ મંગરો વાડી કેવી હોવી જોઈએ તો વાડી જો આવી હોવી બનાવવાના કઈ તો આવું જોઈએ આવી ગયા છે ને ઓટલા પંચાયતમાં બેસી ગયા છે રોજની બેઠક છે આ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જાય છે ગામમાં હા મેડમ તો ફાઈન કરે છે ખાટલા હારે છે જો ક્યાં જવું ખાટલો મૂકવો સંદર પછી ક્યાં જવાના છે ઘરે બેસવા ફાઈન ઘરે બે વધીને પછી અહીંયા શું કરી કોકને હેરાન કરવા હવારમાં જાય છે 10 વાગે હેરાન કરવા જ નથી 10 વાગ્યામાં તમે અહીંયા પૂગી જાઓ કામ ન કરવા દો કોઈને આપણાથી પહેલા કરી લીધા હોય બધાય તમે જાઓ ને કામે અમારે અહીં શું કામ હોય જો ફૂલ તો ઉતરી એવા હે ક્યાં જવું છે હાલો હાલો કરતા ફાઈન કરાય બાજુમાં હે ચંપલ થોડા ગોતવાનું ક્યાં અડધો કિલોમીટર થાય બસ 300 મીટર થાય गुड मॉर्निंग जय श्री कृष्ण जय श्री कृष्ण साहेब भी पड़ा है किधर सर्वे गाम ना जाओ मैं जाई फेन कर અહીંયા અમારું ઘર છે અને અહીંથી અહીંયા આમ જાય ને લફાઈનું ઘર આવી જાય એટલે આપણે તો જલસા જલસા હે ફઈના ઘરે જવાના આ મમ્મી ઝીણી બેન રમે હે ઓય ઝીણી શું કરસ હે જો તો ઈ રમવાનું મજા આવે ને મામા હાલો આ માર ભાભી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દાણા હમા કરો માંડવી પાક ખાવો એ ના આવી જાય માંડવી પાક ખાવા માંડવી પાક બનાવવાનો તઈ માંડવી પાક તો આવું જોઈએ હો રાજકોટ કે અહીંયા અહીંયા રાજકોટ નથી બનાવો અહીંયા બનાવો ઠીક અહીંયા ખાંડ ઉપાડી જાય માંડવી પાક લઈ જાવ તૈયાર લઈને જવાય ઈ વાત સાચી હો તૈયાર લઈને જવાય ડિસ્કો કરો ડિસ્કો કરો હાલો કેમ કરો કરો ડિસ્કો મૂકેથી કરશે મમ્મીને ગીત ગાતા કલાક થઈ જાય ગીત તો અસલ મોઢા કે જોઈ પણ એડ બેટા એમાં આવી ડિસ્કો કી મનમાં વાગી એને ખબર મનમાં વાગે ડાન્સ આવે ખાલી જરાક એક સ્ટેપ આવે તો આમ કરે આમ હું કરતી હતી હમણાં તો સમુદ્ર બોલતો
બપોરનો ટાઈમ થયો છે અને આપણે જમવા ઘરે આવી ગયા છીએ. રસોઈ બને એવું લાગે છે આપને તો. જોઈએ શું બનાવે. શું બનાવો છો? દાળ ભાત. ભાત રોટલી કટકી દાળ ભાત ને રોટલી સંભારો બધું છે. મુકાવા માંડ્યું છે. મુકાવા જો મંડે ને આ હે ને જો વાયડી થતી હોય છે. ભાત કર્યા હે ખાલી દાળ ખાવાની એવું કઈ નું ભાવે. હળમળિયા જાન માર ગયા હવે તડકાના જો જાન તો નથી પણ અમે પેલા આવી ગયા. આ વરરાજાનો ભાઈ મંગરો જો આમ નાયલો આવે. તડકાના કપડા તો ઘરે પડ્યા રહ્યા હે. આ બ્લેઝર ને એવું તો સાદા પહેરીને આવતો રહ્યો. વગર બ્લેઝરે આવી. આ અડમણિયાનો સમાજ છે. મહેમાનો હવે ધીમે ધીમે આવવા માંડ્યા. તો વાડી કેવી હોવી જોઈએ? તો વાડી જો આવી હોવી જોઈએ. ગામડામાં આ જ મોજ હોય. સિટીમાં આવી નથી મોજ મળતી. ઈ અઠી હોતી હતી ને અમે બે ખાટલે માથે હતા. અમે ખાટલો નીચે કોઈ એક નીચે વઈ આવી હોય ને એટલે કીધું હાલ ચડાવી દેતું કે માં નીચે હોવું છે બેડ ઉપર. અને ઈ હોતી હતી સાત નતા થયા પોણા 7 થયા હતા. એમ બીક લાગી ગઈ. તે મમ્મી વાડીએ જવું છે કે સાન પાસે કઈ નહીં. એને નહીં ધોઈ નહીં સીધું બ્રશ કરીને એને સાજ કરી દીધો. સાન ગાંઠિયા ખાઈને તમે વયા જાવ. મેં કીધું મને પગ દુખે મારી વાડીએ એમ કરતી આવું. હું થી ઓલપા કે લાડુ ખાતો. હા ક્યાંથી? મેળિયેથી. ઠીક. એવું બધું મન થઈ ગયું લાડુ ખાવાનું? એમ કરતા હતા તો તારે તો નહીં રાખશે. આપણે જાનમાંથી આવી ગયા છે ને ઓટલા પંચાયતમાં બેસી ગયા છે.
રોજની બેઠક છે આ. ગામડે આવીને એટલે અહીં જ બેસવાનું. આ અમારા આનંદભાઈ, આ મહેમાન છે અમારા. આ ઓટલા પંચાયતમાં ભાગ લેવા આવ્યા હે. કાંઈ કેવી હોય ઓટલા પંચાયત જોવા આવ્યા. કાંઈ કાંઈથી શીખીને જાહે અને બહાર ફેલાવશે. ચલો અમે જમીને બેસી ગયા છીએ બારે ઠંડુ પવન ખાવા ફળિયામાં. હે હો બિહાગ આવી ગયા છે એના ફ્રેન્ડના મેરેજમાંથી. ઘરમાંથી કંઈક બોલે છે. બહાર આવો. જો મેરેજમાંથી આવી ગયા. ડાન્સ બહુ આવતો લાગે. ડાન્સ બહુ કર્યો જાનમાં. પૈણી ગયો તમારું હું ભાઈ બ્રો દોસ્તાર તમારો પૈણી ગયો ને તો હું કેવું એનું પૈણવા પછી ઈ તો હવે ખબર પડે. હવે ખબર પડે. સારું લ્યો તઈ. તો બ્લોગ લઈ આવ્યા આજનો? હા લઈ આવ્યા તો સારું કહેવાય. ટેટી ખાવી છે. ટેટી ખાવી છે તો હાલો સુધારી લઈ આવું. બે તો બગડી ગઈ કા મમ્મી? ગરમી કેટલી પડે. તૈન દે વેત નહોતો આપી પાસે. તું ખાલી એક લેતી ને એટલે બધી પૂતી ગઈ. બધી પતી જાય. હાલો તો ખાઈ નાખીએ. ટેટી ખવાઈ ગઈ છે. કેટલા વાગ્યા? 12:30 વાગે. સરને ફરમાઈશ ટેટી ખાવીશ. ટેટી ખવાઈ ગઈ છે. હવે સુઈ જાય તો સારી વાત છે. તો સારું ચાલો આજનો બ્લોગ પૂરો કરીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરજો, અમારા બ્લોગ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવજો.